હાય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી એક દાખલો ગણીએ છીએ. એ જ ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ, જેમાં માર્ચ 18 માં દાખલો પૂછાયો હતો. સ્વાધ્યાય 2.2 નો 8મા નંબરનો દાખલો. હવે એ દાખલામાં શું કીધું છે કે 6 ફેક્ટરી છે. એ 6 ફેક્ટરીમાં ઉત્પાદન લીધું અને ઉત્પાદનનો ખર્ચો લીધો. એ 6 ફેક્ટરીમાં એ બંને વચ્ચે કે કયો સહસંબંધ છે, કેવો સહસંબંધ છે? સહસંબંધ આંક શોધો એ કીધું. તો આપણે સહસંબંધ આંક શોધવાનો. સહસંબંધ આંક શોધવાનો એટલે તમને બધાને તો ખબર જ છે, આટલા બધા લેક્ચર ભણી રહ્યા છો કે r ની કિંમત શોધવાની. r ના 3 સૂત્ર સિગ્મા x - x બાર y - 17 ભાગ્યા વર્ગમૂળમાં સિગ્મા x - x બાર નો વર્ગ, બીજા વર્ગમૂળમાં સિગ્મા y - y બાર નો વર્ગ. બીજું સૂત્ર n સિગ્મા x y - સિગ્મા x સિગ્મા y ભાગ્યા વર્ગમૂળમાં n સિગ્મા x સ્ક્વેર - સિગ્મા x હોલ સ્ક્વેર. બીજો વર્ગમાં n સિગ્મા y સ્ક્વેર - સિગ્મા y હોલ સ્ક્વેર. તો આ બે વર્ગમૂળ. પછી ત્રીજું સૂત્ર n સિગ્મા u v - સિગ્મા u સિગ્મા v ભાગ્યા વર્ગમૂળમાં n સિગ્મા u સ્ક્વેર - સિગ્મા u હોલ સ્ક્વેર. બીજા વર્ગમૂળમાં n સિગ્મા v સ્ક્વેર - સિગ્મા v હોલ સ્ક્વેર. આ ત્રણ સૂત્રોમાંથી આજે એક નવું સૂત્ર વાપરવાનું આવે એવું દાખલો લઈ લઈએ. સિમ્પલ. તો જો x અને y માર્ચ 18 માં પૂછાયેલો છે 5 માર્કમાં. મેં ધારી લીધું કે ઉત્પાદન એટલે x અને ખર્ચ એટલે કે y. આ બંને વચ્ચે સહસંબંધ શોધીએ. હવે જો આ બધી કિંમતોમાંથી સિગ્મા x 143, સિગ્મા y 497 એટલે સિગ્મા એટલે સરવાળો. હવે એના ઉપરથી x બાર મળી જાય. સિગ્મા x ભાગ્યા n 143 ભાગ્યા 6 23.83 અને y બાર 497 ભાગ્યા 6 82.83. આ આપણને મળે x બાર અને y બાર. હવે વિદ્યાર્થી મિત્રો, જો આ સૂત્ર વાપરવું હોય તો x - x બાર આ પોઈન્ટમાં ના આવવો જોઈએ. પોઈન્ટમાં છે અને જો આ કરવા જાઓ તો થાય તો ખરા, પણ તકલીફ થઈ જાય દાખલો ગણવામાં. એટલે આ ના કરે. આ દાખલો ગણવો હોય x y ની રીતે તો આ x અને y ની નાની કિંમતો હોત તો સારું. અહીંયા 95 x અને y નો ગુણાકાર કરો તો 95 × 15 મોટું થઈ જાય. 15 નો વર્ગ મોટો થઈ જાય. 55 નો વર્ગ મોટો થઈ જાય તો x સ્ક્વેર ને y સ્ક્વેર બધું લાંબુ થઈ જાય. તો એ બી ના કરે. વધ્યું શું? એક જ. કે આ છે એના માટે જ્યારે મોટી કિંમતો આપી હોય ને નાની કરીને દાખલો આપણે કહીએ તો કરવાનું. તો હવે આપણે u અને v શોધી કાઢીએ. તો x ને નાનો કરીએ તો એને u કહેવાય અને y ને નાનો કરીએ એને v કહેવાય. તો આપણે x ને નાનો કરીએ. u છે x માંથી કોઈ પણ કિંમત બાદ કરો. કોઈ પણ કિંમત તમે બાદ કરી શકો. 20 25 50 55 22 11 10 15 જે કરવું હોય ધારીને બાદ કરવાનું. તો x માંથી કોઈ પણ કિંમત બાદ કરી શકાય. પણ આજે છે ને થોડું જુદું છે. આ x બાર છે. આજે હોશિયાર છોકરાઓની રીત કરી. હોશિયાર છોકરા શું કરે? x બાર છે 23.83 છે એટલે આ x બાર ની નજીકની કિંમત લઈએ. આપણે 25 લઈએ તો જેને 25 લઈએ. આ બધી x ની કિંમતમાંથી 25 બાદ કરીએ તો 15 - 25. 15 માંથી 25 જાય તો -10. 20 માંથી 25 જાય તો -5. 30 35 માંથી 25 જાય તો 10. એમ કરીને આ બધામાંથી 25 બાદ કરીએ તો આ બધા જવાબ આપણને મળે. ખાસ ધ્યાન રાખવાનું નિશાની માઈનસ અને પ્લસ ની નિશાની. માઈનસમાં જવાબ આવે તો માઈનસ લખવું પડે. હોશિયાર છોકરો હોશિયારીમાં આ માઈનસ પ્લસ ની જો ભૂલ કરી દેશે તો 0 થઈ જાય. એના કરતા આગળ આપણે જે શીખ્યા હતા નાની કિંમત ધારી લો 15 એટલે માઈનસમાં જવાબ જ ના એવું પણ કરી શકો છો. ઠીક છે. અહીંયા તો આપણે હોશિયાર છોકરાની રીતે કરીએ તો 25 બાદ કરીએ. એવી રીતે y માંથી 80 બાદ કરીએ. કેમ? જો 82.83 છે એની આજુબાજુની કિંમત 80 નજીક 80 લઈને બધી y ની કિંમતમાંથી 80 બાદ કરીને આપણને આ જવાબ મળ્યો. બસ પછી શું? u અને v તો મળી. ભાગ્યું નથી. ભાગાકાર વગરનો આ દાખલો. u v મળી જાય પછી તો જે જોઈએ ને u અને v નો ગુણાકાર, u નો વર્ગ v નો વર્ગ. આ u અને v નો ગુણાકાર 15 ના -150. આ માઈનસ છે. ખાસ માઈનસ હોય એટલે ધ્યાન રાખવું પડે. -5 × 10 -50. 10 × -5 -50. આ ગુણ્યા 0 સીધું 49 માઈનસ 6 × 60 માઈનસ uv નો સરવાળો સિગ્મા uv, u નો સરવાળો સિગ્મા u, v નો સરવાળો સિગ્મા v. હવે u સ્ક્વેર ને v સ્ક્વેર આ બધાનો વર્ગ કર્યો કે પ્લસ થઈ જાય. માઈનસ નો વર્ગ કર્યો એટલે પ્લસ અને v નો વર્ગ કર્યો એટલે v. ટૂંકમાં આ બધી કિંમતો મળી એને આપણે અહીંયા મૂકી દઈએ. n 6
કે 6 ફેક્ટરી સિગ્મા યુવી આર યુ સિગ્મા યુવી માઈનસ 559 સિગ્મા યુ સિગ્મા વી આ સિગ્મા યુ -7 સિગ્મા વી 17 -7 અને 7 ભાગ્યા n સિગ્મા યુ સ્ક્વેર n એટલે જો સિગ્મા યુ સ્ક્વેર એટલે આની વાત કરી છે 311 માઈનસ સિગ્મા યુ નો વર્ગ એટલે સિગ્મા યુ એટલે આ -7 નો વર્ગ -7 નો વર્ગ એટલે 49 એટલે n સિગ્મા v સ્ક્વેર તો સિગ્મા v સ્ક્વેર એટલે 499 આ માઈનસ 17 નો વર્ગ 289 હવે આ બંનેનો ગુણાકાર 6 ગુણ્યા માઈનસ છે આ એટલે માઈનસ માં જવાબ આવશે 2154 આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય આ બંનેનો ગુણાકાર 119 આ બંનેનો ગુણાકાર કરો -49 કરો એટલે આ જવાબ આવશે 6 ગુણ્યા 499 કરો માઈનસ આ કરો એટલે આ જવાબ આવશે આ બંનેનો ગુણાકાર કરીને જે જવાબ આવે એનું વર્ગમૂળ કરો એટલે આ જવાબ આવશે આ બંનેનો ભાગાકાર કરો એટલે -0.92 જવાબ આવે એવું કહી શકાય કે આની વચ્ચે ઋણ સંબંધ છે ઉત્પાદન વધે છે તો ખર્ચો ઘટે છે હવે એવું હોય નહીં પણ અહીંયા સંબંધ છે તો માની લે દાખલો પૂરો માર્ચ 18 નું જવાબ 5 માર્ક તમારો પતી ગયું નેક્સ્ટ લેક્ચરમાં નવી વસ્તુ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં બાય